ભરૂચના દાંડિયા બજારમાં યુવાન ખુલ્લી ગટરમાં ગરકાવ થયો। પાલિકાએ મૃતક યુવકના પરિજનોને આર્થિક સહાયની બાહેધરી આપી। ગત સોમવારે ભરૂચ શહેરના ચિંગ્સપુરા હરિજનવાસમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજારની ખુલ્લી ગટરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ગત રવિવારના રાતના સમયે ખાનગી હોસ્પિટલમાં નોકરી પરથી પરત ફરતા મનોજ સોલંકી ખુલ્લી ગટરમાં ગરકાવ થયો હતો। આખી રાતની શોધખોળ બાદ મનોજનો મૃતદેહ સોમવારે સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી પાસે ગટરના વહેણમાં જોવા મળતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। પરિણામે ભરૂચ નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા હતા। બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિજનો પર જાણે આપ ફાટ્યું હોય તેમ તેઓ હિબકે ચડ્યા હતા। માતાએ પોતાના લાડકવાયા દીકરો ગુમાવી દીધો, જેમાં તેઓએ આ બાબતે ભરૂચ નગરપાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરાવ્યા હતા। જો કે નગરપાલિકા પોતાની ભૂલ સ્વીકારી જવાબદારો પર કાર્યવાહી કરવાનું ભૂલી મામલો ઠારે પાડવાની કોશિશ કરી હતી। ભરૂચ નગરપાલિકા દ્વારા મૃતકના પરિવારજનોને ₹15 લાખ અને કેન્દ્ર યોજનામાંથી ₹5 લાખની સહાય આપશે। સાથે જ મૃતકની પત્નીને ભરૂચ નગરપાલિકામાં કાયમી નોકરીની ભરતી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। જો કે આ સરકારી સહાયથી ઘડપણની આશા અને પિતાની છત્રછાયા પાછી મળવાની નથી, જેથી આ બાબતે જવાબદારો ઉપર ફોજદારી રાહે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી આવનાર સમયે તંત્રની બેજવાબદારીના પગલે કોઈ માસૂમે જીવ ગુમાવવો પડે। ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર, 5 વડી વિભાગના એન્જિનિયર, સ્થાનિક નગરસેવક સહિત જવાબદારો ઉપર એટ્રોસિટી, માનવવધ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે પ્રજાના ટેક્સના રૂપિયાથી મૃતકના પરિવારજનોને આર્થિક મદદ કરી થયેલ બેદરકારીની જવાબદારી સ્વીકારમાંથી છટકી જતા પાલિકાના અધિકારી, પદાધિકારી સહિતના લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં। સાહેબ, એ આખા રોડની વચ્ચે આનો ચેમ્બરનું બનાવવામાં કેમ આવ્યું? સૌથી પહેલો મુદ્દો તો સાહેબ એ જ હતો આપણી લાપરવાહી છે, બેદરકારી છે। આપણે તમને એ જ કહીએ છીએ કે તમે જો સાહેબ આ ન્યાય માટે ધર્મેશભાઈ લડત લડે છે, અજયભાઈ લડતા હોય, એમની સાથે અમે ઊભા છે। અમે કોઈ આગેવાની લેવા બેઠા નથી, અમે એમની સાથે ઊભા છે, બંને આગેવાનોની સાથે, આ પરિવારની સાથે। અમે આપને એટલું જ કહીએ છીએ કે 24 કલાક વીતી ગયા, તમે નોટિસ નથી આપી। ત્યાંની પરિસ્થિતિ એવી છે કે રોડની વચ્ચોવચ્ચ ચેમ્બર ખુલ્લી કેમ રાખવામાં આવી? 45 દિવસથી સાહેબ 45 દિવસ થઈ ગયા। રહીશું એવું કેવું છે, મારું કેવું નથી, સ્થાનિકોનું કેવું। 45 દિવસથી ચેમ્બર ખુલ્લી કેમ રાખવામાં આવી? એ કયા અધિકારી, કર્મચારી, કયા કોન્ટ્રાક્ટર સાહેબ? આ બેદરકારી છે, લાપરવાહી છે। હવે તમે આને કોઈને છાવરશો તો સાહેબ એ ખોટું થશે, કહેવાશે। સહાયની વાત બીજા પ્લેટફોર્મ પર આવે છે। પહેલા તો ન્યાયની વાત આવે કે જેના કારણે આ મોત થયું છે એને તમે શું કડકમાં કડક શિક્ષાત્મક પગલાં લેશો, એને સસ્પેન્ડ કરો તાત્કાલિક ધોરણે। તમે પણ ઇન્વોલ્વ હોય તો તમે લોકો પણ સ્વેચ્છાએ રાજીનામું આપી દો, એવું અમે કહીએ છીએ। અને સાહેબ સહાયની વાત બીજા પ્લેટફોર્મ પર આવે છે। ધર્મેશભાઈ, અમારા જે આગેવાનો, જે પરિવાર બેઠા છે, જે રીતે સહાયની માંગણી છે અને જે રીતે ધર્મેશભાઈ હમણાં કીધું કે જે રીતે ત્યાં મોત થયું હતું અને સહાય ચૂકવવામાં કાયદાકીય રીતે લડત લડેલી અને સહાય ચૂકવવામાં આવેલી હતી, પણ આપણે નૈતિકતાના ધોરણે સાહેબ તાત્કાલિક ધોરણે સહાયની પણ જાહેરાત કરવી જોઈએ। તરીકે નથી બોલી રહ્યો, આ રાજકારણને હું સાઈડ પર મૂકું છું। હું સામાન્ય એક નાગરિક તરીકે બોલું છું આપને, અને બે હાથ જોડીને વિનંતી કરું છું આપને સાહેબ કે તમે 24 કલાક થઈ ગયા, 24 કલાકમાં તમે શું આના ઉપર કાર્યવાહી કરી? અમને ખાલી એટલું તમે જાણ કરો કે તમે આ કાર્યવાહી, તમે કોઈ નોટિસ આપી છે? કોઈ નોટિસ આવી થઈ છે સાહેબ? 24 કલાક આપણે માંગી રહ્યા છીએ એ લોકો। જો સાહેબ, હું આમાં આર્ગ્યુમેન્ટ નથી કરતો આપને, અને અહીંયા તમામને કહ્યું છું કે આપણે કોઈ વચ્ચે હું કોઈને બીજી વસ્તુ નથી કહેતો। આપણે એટલું જ કહીએ છીએ કે 24 કલાક પૂરા થયા ત્યાં સુધીમાં આપે હજુ સુધી કોઈને નોટિસ કેમ ના આવે? આ કોઈ રાજકીય મુદ્દો નથી। અમે સુરભીબેન, પક્ષના નેતા બધા સાથે જ ત્યાં ગયા હતા। હમણાં હાલમાં અમે બધા સાથે ત્યાં જઈને અમને મુલાકાત લઈને આવેલા છે। 24 કલાક વીતી ગયા, કોઈ કાલે સ્મશાન યાત્રા હતી, એમની કોઈ હાજર નતું આપતું નગરપાલિકાથી, એ બી અફસોસની વાત છે। પણ 24 કલાક વીતી ગયા છતાં પણ આપણે કોઈ કાર્યવાહી નથી કરી સાહેબ। એ બનાવની ઘટના સ્થળે આપ નથી ગયા હજુ સુધી। આપ એ બનાવની ઘટના સ્થળે જશો ને ત્યાં તમે કહેશો કે આ ખોટું થયું છે નગરપાલિકા સાહેબ। પછી આપણે ગઈકાલે ભરૂચના ચિંગસપુરા વિસ્તારમાં મનોજભાઈ સોલંકી જે ડ્રેનેજની ચેમ્બરમાં પડવાથી મૃત્યુ પામેલા હતા, તેમની માટે આજરોજ તમામ ત્યાંના સ્થાનિક રહીશો તેમજ એમના સમાજના આગેવાનો નગરપાલિકા ખાતે
રજૂઆત કરવા આવ્યા હતા અને તમામે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ સત્તાધારી પાર્ટીના લોકોને રજૂઆત કરી હતી કે જે મનોજભાઈનું મોત થયું છે તે મોત નગરપાલિકાની લાપરવાહી, બેદરકારીના કારણે થયું છે. એટલે સ્વર્ગીય મનોજભાઈને, પરિવારને, એમના મિસિસને નગરપાલિકા ખાતે કાયમી નોકરી મળે, નગરપાલિકા એમના પરિવારને સહાય ચૂકવે અને જે કોઈ પણ કર્મચારી, અધિકારીની બેદરકારીના કારણે આટલો મોટી હાદસો જે થયો એટલે એની પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે. આ 3 માંગ અમે સૌ આગેવાનોએ નગરપાલિકાના સત્તાધીશ પાર્ટીની સામે મૂકી હતી અને લાંબી ચર્ચા બાદ આ 3 માંગણીઓ અમારી સ્વીકારવામાં આવેલી છે. તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ 3 માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંયધરી આપી છે. તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંયધરી આપી છે તેમજ સ્વીકારેલું છે. એટલે અમે તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.